સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર 30 દિવસ ચેલેન્જ લીધો છે એટલે 30 દિવસના ચેલેન્જનો છે આપણે આ ચોથો દિવસ છે આપણે જોઈ લો મિત્રો આપણે આવ્યા હતા અત્યારે પાણીમાં વાઘકાઈલની જેમ પાણી છે નહીં એટલે પાવર ન આવ્યો એટલે ટાંકો હાવ ખાલી છે આપણે એક હાડી પાવી દઈએ એક જ પછી ન પાવી ચલો ટાંકો હાવ આપણે ખાલી છે આવું તરિયા ઝાટક થઈ ગયું છે જોઈ લો એટલે પાણી આપણે ન પાડ્યું અને પ્લેટ આપણું અહીંયા પડ્યું છે બાલ ચાલુ મૂક્યો તો બંધ કરી નાખ્યો ને હવે પાણી આપણે બંધ થઈ જાય છે ના લીંબુ છે જોઈ લો એ તમને ઊંચાઈ તો દેખાડી દીધા છે લીંબુ પાણી કરીને હવે તમને દેખાડી દઉં હાથ ઊંચા કરીને એટલે તમને ખબર પડે કેટલા લીંબુ છે તમે લીંબુ જોઈ લીધા જેલા અહીંયા મગફળી વાવી છે જેલા મગફળી છે ટાંકો છે એક વાલ હોય તમને કુંડી દેખાતી છે એક વાલ અહીંયા છે અને એક વાલ આપણે અહીંયા છે તો હવે આવ્યા છીએ આપણે જામુડી આપણે અહીંયા જઈને તમને મળું મિત્ર વાગી ગયા છે 7:30 ને જેલા આપણે વીઆઈએ છીએ અત્યારે વાડીએ આપણે કેવું ને વીઆઈએ છીએ 5 વાગ્યાના એટલે 5-6 વાગ્યાના આપણે વીઆઈએ છીએ વાડીએ જોઈ આપણે ફરી પાઈ દીધું છે આ તમને દેખાતા છે એટલે અંધારું તો થઈ ગયું તો તમને નહીં દેખાતું પાણી હાલે છે જો આપણે ઊભા બે ત્રણ થડે પીછે બંધ કરવા અને પછી સવારમાં આવીને આપણે આ આખી આડી પાવાની આ પાવાની છે આ પાવાની છે એટલે બે પાવાનું છે ને આ વકીલ બાપાને તમને પડામ કીધું એટલે કાલના બ્લોગમાં હું તમને 2-3 બ્લોગમાં કહેતો જાઉં છું આપણે એ પાવાનું છે એ પણ હવે પાવાનું છે આપણે મરચીવાળું તમે બધું પાવાનું છે એટલે આપણે આ પાઈ નાખીએ એટલે આમાં આપણે દવા છટી જાય તો જોઈ લો હવે તોરિયા પાણી લાંબુ લાંબુ તમને દેખાતું છે ઝૂમ કરીને દેખાડું જો તમને કેમેરામાં દેખાય તો બસ હવે જોઈ લો હરિયો હવે આટલા પાણી અહીંયા પહોંચ્યું છે આગળ બંધ કરવા પછી એક આ હર્યું ને ખબર નથી તો એ તમને કહું તો બસ હવે હું આ બ્લોગ અહીંયા જોઈન કરું તો જો તમને બ્લોગ ગમ્યો હોય અને તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો